જીવને પ્રભુ પ્રત્યે ને પ્રભુને જીવ પ્રત્યે ભાવ કરાવનાર જો કોઈ તત્વ હોય વચમાં તો એક જ છે, એ છે શ્રી મહારાણીજી. એ જ્યારે જમનાજી આપણી અંદર વહે છે ત્યારે આપણી અંદર એ ભાવ છોડો બની ઉછાળા મારે છે. અને એટલા જ માટે સેવામાં ક્રમમાં પહોંચતા પહેલા ચરણામૃત પછી આપણે લઈએ છીએ ઝારીજીનું અનોસર જલ, કે જેથી કરીને આપણી અંદર વહેતું જે રક્ત છે એ ટીપે ટીપાની અંદર ભાવ ઉછળે ભગવાનને માટે. તો યમુનાજીને હંમેશા આગળ કરજો વાલા, તો ઠાકોરજી આપણી સુધ લેશે અને ઠાકોરજી આપણને અંગીકાર કરશે. પણ જો યમુનાજીને આગળ કર્યા તો વચ્ચે 73 મનનો તો આવે છે. વ્રજ મંડળ નજીક છે એટલે આ ભાવોના ઉછાળા મારે છે કે યમુનાજી અહીંયા આપણી વચમાં પ્રગટ બિરાજે છે એટલે ઉછાળા મારે છે, ખબર નથી. વ્રજજનો દ્વારા દેવરાજ ઇન્દ્રને અને દેવરાજ ઇન્દ્ર દ્વારા વ્રજ જનને પરસ્પર દ્વારા શિક્ષા કરી છે, દંડ કર્યો છે. બોલો ગોવર્ધનનાથ કી, બોલો ગિરિરાજ મહારાજ કી. પ્રેમથી મહારાજને બોલાવજો ગિરિરાજજીને, નહીતર જો આપણી સુધી ન લીધી તો ગિરિરાજજીને જયારે ધારણ કરશે ત્યારે આપણને એના આશ્રયમાં નહીં લે તો ઉપાધિ. ભગવાને બધા વ્રજજનોને પાસે બોલાવી કીધું તમે ચિંતા ન કરો, મને ખબર છે આ કોણે કર્યું છે, પણ નામ દેતા નથી, બોલે તો નિંદા થાય, નિંદા કરી કહેવાય. ભગવાન આપણને એનાથી એ મુખરતા દોષથી બચાવે છે. ક્યારે પણ નિંદા કરવી નહીં, ટીકા કરવી.